નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સ વિષય અર્થશાસ્ત્રમાં 7મો પાઠ ભારતીય અર્થતંત્ર તેનો આપણે અભ્યાસ કરતા હતા. પ્રસ્તાવના, ત્યારબાદ આપણે પ્રાચીન ભારત એન્શિયન્ટ ઇન્ડિયા એની ચર્ચા કરેલી. હવે આપણે છેલ્લા લેક્ચરમાં એવું જોયેલું કે જે ભારત જે પ્રાચીન ભારત હતું, બરાબર, કે જ્યારે જેને આપણે કહીએ કે સંસ્કૃતિ, જેને અત્યારે આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ, બરાબર, તેનો ઉદ્ભવ થયેલો એ સમયની વાત છે. એમાં આપણે પ્રાચીન સંસ્કૃતિઓ, સિંધુ ખીણની સંસ્કૃતિ ને આર્ય સંસ્કૃતિ, બરાબર, મોહેંજો-દડો અને હડપ્પા વગેરે વિશે તમે પરિચિત છો, જે ધોરણ 10 સમાજમાં તમે ભણેલા છો, બરાબર. એનો સમાવેશ એ એન્શિયન્ટ ઇન્ડિયા, પ્રાચીન ભારતની અંદર કરવામાં આવે છે. હવે જે પ્રાચીન ભારત છે, બરાબર, ભારત પહેલેથી, હવે આપણે એમ કહીએ છીએ કે ભારતની અંદર અંગ્રેજો આવેલા, તો અત્યારે જુઓ, જે વિદેશ પાસે, અમેરિકા કે બ્રિટન પાસે જે કાંઈ સંપત્તિ છે, બરાબર, એની તોલે તમે ભારત જુઓ તો ભારત એ કાંઈ ગરીબ દેશ નથી. ભારત પાસે ભરપૂર સંપત્તિ પહેલેથી જ છે, બરાબર. ભારતનો ઇતિહાસ બહુ પ્રાચીન અને બહુ કહેવાય કે સારો એવો છે, કારણ કે ભારત પાસે બધી વસ્તુઓ છે. નદી નાળા, પર્વતો, પહાડો, પછી થોડી ખનિજ સંપત્તિ, જુદા જુદા આબોહવા પણ, એ દ્રષ્ટિએ પણ ભારત સારું છે. બધા પ્રકારની આબોહવા છે, પૂરતા પ્રમાણમાં વરસાદ પણ છે. કહેવાનો મતલબ એટલો છે કે ભારતમાં પ્રાકૃતિક, સાંસ્કૃતિક બધી રીતે અનુકૂળતાઓ છે. તેને કારણે એ ભારત, એ આપણે એમ કહીએ છીએ કે એનો ઇતિહાસ છે એ બહુ સારો છે, બરાબર. અને ભારતની અંદર એ જે તમામ જે કાંઈ આપણે અવશેષોની અહીંયા વાત કરી છે કે ભાઈ મોહેંજો-દડો છે કે હડપ્પા સંસ્કૃતિ છે વગેરે ને પણ એ આપણે જોઈએ તો એવું માલુમ પડે છે કે ભારતની જે સંસ્કૃતિ છે એ બહુ વિશાળ છે. અને બીજી એ વાત કે ભારતની અંદર જે પ્રાચીન સમયથી એ જે સંપત્તિ છે, બરાબર, એ સંપત્તિને કારણે આકર્ષાઈને એ વિદેશના લોકો, એટલે કે જે બ્રિટિશ શાસન, જે સમયગાળો એ આપણે ઓળખીએ છીએ, બ્રિટિશોએ આપણા દેશ ઉપર રાજ કરેલું, એનું કારણ જે હતું, કારણ કે ભારત પાસે ભરપૂર પ્રમાણમાં પહેલેથી જ સંપત્તિ છે. એ સંપત્તિથી આકર્ષાઈને એને મેળવવા માટે એ બ્રિટિશ શાસન એ ભારતમાં થયેલું અને બ્રિટિશોએ આકર્ષાયેલા. ભારતની અંદર જે ખેતીની વાત કરી તો ખેતી ક્ષેત્ર પહેલેથી જ આધુનિક છે, બરાબર. ભારતની અંદર જે ખેતી ક્ષેત્રે વૈવિધ્યતા જોવા મળે છે, આધુનિકતા જોવા મળે છે, બરાબર, એ બહુ વિશાળ છે. અને ખેડૂતો છે એ પણ સાહસિક અને સમૃદ્ધ છે. જ્યારે ભારતના ઉદ્યોગો પર કોઈ દૃષ્ટિકોણથી નીચા ઉતરતા નથી, કારણ કે ઉદ્યોગો પણ સારા એવા વિકસેલા. સુતરાઉ કાપડ ઉદ્યોગની વાત કરીએ તો સમગ્ર વિશ્વની અંદર એ આપણા ભારતના કાપડનો ડંકો છે. પછી ગળી ઉદ્યોગ, કોલસા ઉદ્યોગની વાત કરી, શણનો ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ, આ વગેરે ઉદ્યોગ ક્ષેત્રની અંદર પણ ભારતનું કામકાજ બહુ સારું એવું છે. અને સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસમાં તો ભારત બહુ સારું એવું છે. પછી આપણે જે પ્રવૃત્તિઓનું વિભાજન કરેલું, જે રોજગારીની પ્રવૃત્તિઓ છે એનું વિભાજન કરેલું, રોજગારીનું માળખું છે એને આપણે ખેતી, ઉદ્યોગ અને સેવા, બરાબર, આ 3 ક્ષેત્રોની અંદર, એટલે કે એગ્રીકલ્ચર સેક્ટર, ઇન્ડસ્ટ્રી સેક્ટર અને સર્વિસ સેક્ટર, આમ 3 ક્ષેત્રોની અંદર એ ડિવાઈડ કરેલી પ્રવૃત્તિઓને. અને તેને કારણે આપણે એમ કહીએ છીએ કે જે રોજગારીનું માળખું છે, બરાબર, એ આ 3 બાબતોની અંદર વહેંચાયેલું છે. હવે ખેતી ક્ષેત્રની અંદર તો આપણે વાત કરી કે કુદરતના ખોળે રહીને જે પ્રવૃત્તિઓ થાય છે એનું ખેતી ક્ષેત્ર. પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, બરાબર, ફળ ફલાદી, શાકભાજી, અનાજ, ખેતી, આ વગેરે તમામનો સમાવેશ એ પ્રાથમિક સેક્ટર અથવા તો ખેતી ક્ષેત્રમાં કરવામાં આવે છે. ઉદ્યોગની અંદર કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતરની વાત કરીએ છીએ કે જેના ઉપર કોઈ પ્રોસેસ કરવી જરૂરી હોય, તેનો સમાવેશ એ ઉદ્યોગમાં કરવામાં આવે છે. સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્ર, એની અંદર જુદી જુદી સેવાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. પછીનો મુદ્દો છે રાષ્ટ્રીય આવક, બરાબર, એટલે કે આર્થિક સમૃદ્ધિ. રાષ્ટ્રીય આવકની આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવી છે. તો જુઓ, રાષ્ટ્રીય આવક કોને કહેવાય? તો રાષ્ટ્રીય આવકની કોઈ એવી પર્ટિક્યુલર વ્યાખ્યા નથી
પરંતુ તમે કહી શકો કે દેશની અંદર એ ઉત્પાદન અને વેચાણ છે, બરાબર, એ કોઈ પણ દેશમાં થતું હોય તો દેશના જે ઉત્પાદનના સાધનો છે, બરાબર, તેના દ્વારા જે કાંઈ ઉત્પાદન થાય છે એની જે કિંમત પ્રાપ્ત થાય છે એના સરવાળાને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. રાષ્ટ્રીય આવકને કોઈપણ દેશના ચલણ મૂલ્યની અંદર માપવામાં આવે છે, બરાબર, અને એ ચલણ પાછું આંતરરાષ્ટ્રીય સ્તરે એ માન્યતા પામેલું હોય. દેશની રાષ્ટ્રીય આવક એ ડોલરમાં માપવામાં આવે છે અને એને આધારે દેશો વચ્ચેની તુલના કરવામાં આવે છે. રાષ્ટ્રીય આવક એ કોઈપણ દેશની રાષ્ટ્રીય સમૃદ્ધિ છે એ દર્શાવે છે. આર્થિક ઇતિહાસકાર અંગુસ મેડિસનના જણાવ્યા પ્રમાણે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર, વિશ્વની જે 3 મહા ઇકોનોમી જેને કહી શકાય, બરાબર, મહાન જે અર્થતંત્રો કહી શકાય, મોટામાં મોટી ઇકોનોમી, બિગેસ્ટ ઇકોનોમી ઓફ ધ વર્લ્ડ, એની અંદર ભારતની ઇકોનોમીનો, ભારતના અર્થતંત્રનો સમાવેશ થાય કે જે અર્થતંત્રનું મૂલ્ય એ વધારે હોય, બરાબર, એમાંની એક અર્થતંત્ર એ ભારતીય અર્થતંત્ર છે. મૌર્ય રાજાના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા અગત્યના અને વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા અને આ એક એવો સમય હતો જ્યારે આખું ભારત એક રાજાના નેજા હેઠળ આવ્યું. 16મી સદીના મુગલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વની આવકના 25% આવક ધરાવતું હતું. જે કુલ આવક છે એમાંનો 25% હિસ્સો છે એ ભારતીય અર્થતંત્રનો હતો, બરાબર. કુલ આવકમાં 25% આવક છે ભારત ધરાવતું હતું. 17મી સદીના અંત સુધીમાં મુઘલ શાસન એ વિકાસ પામ્યું. દક્ષિણ એશિયાનું 90% શાસન તેમની સત્તામાં આવ્યું, જેને કારણે એક સમાન કરવેરા અને જકાત નાખવામાં આવી. હવે વર્ષ ઈસવીસન 1700માં વાત કરીએ તો ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન ભારતની જે રાષ્ટ્રીય આવક હતી એ 10 કરોડ પાઉન્ડની હતી અને ત્યારબાદ વિદેશી પ્રજાનું ભારતના દેશમાં વેપાર અર્થે આગમન થયું, બરાબર. જે તમે જાણો છો કે જળમાર્ગે એ ભારત દેશની અંદર બ્રિટિશ આવેલા અને એણે ભારત ઉપર શાસન કરેલું અને ભારતનો જે સુવર્ણકાળ જે આપણે કહીએ છીએ જેને, બરાબર, એવા લક્ષણો એ ભારતના ભૂતપૂર્વની અંદર એ હતા. તો આ તો જે પ્રાચીન ભારત, બરાબર, એટલે કે વર્ષો પહેલાંનું એટલે એવો શબ્દ એટલા માટે વાપરું કારણ કે અંગ્રેજો આવેલા ને એ પહેલાંની વાત છે, બરાબર. અંગ્રેજોએ આવીને આપણા જે ભારતના જે આખી પરિસ્થિતિ ઉપર પથારી ફેરવી એની ચર્ચા આપણે પછી કરવી છે, પરંતુ જે પ્રાચીન ભારત અંગ્રેજોના શાસનકાળ પહેલાંનું એ જે ભારત છે, બરાબર, તેની અહીંયા ચર્ચા કરેલી છે. હવે ઇન્ડિયન ઇકોનોમી બિફોર ઇન્ડિપેન્ડન્સ, સ્વાતંત્રતા પહેલાંનું ભારત, એટલે કે આ છે તમારું જે અંગ્રેજ સત્તા છે, અંગ્રેજ સરકાર એ ભારતમાં આવેલી, બ્રિટિશો આવેલા તેના સમયની વાત, કે જ્યારે ભારત એ ઇન્ડિપેન્ડન્ટ થયું, સ્વતંત્ર થયું, તેની પહેલાં ભારતની પરિસ્થિતિ કેવી હતી, બરાબર, એને અહીંયા તમારે ચર્ચા કરવાની છે. તો જુઓ, અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી, ઉદ્યોગ અને વેપાર જાહો જલાલી ભોગવતા હતા. ભારતનું નામ વિશ્વવિખ્યાત હતું. ભારતના સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના, લોખંડના ઓજારો વગેરેની વિશ્વની બજારોમાં માંગ હતી. ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી અને સંપન્નતા સાથે સ્વાવલંબી હતા. ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો વ્યવસ્થિત વિકાસ થયો હતો. ભારતના વેપારમાં નિકાસો પ્રાધાન્યતા ધરાવતી હતી. આમ ભારતનો આ એક સુવર્ણકાળ હતો, જેના કારણે વિદેશી પ્રજાનું ભારત પ્રતિ આકર્ષણ વધ્યું અને પ્રથમવાર વેપાર અર્થે તેઓનું ભારતમાં આગમન થયું. થોડી વાર પહેલાં મેં વાત કરી એમ કે બ્રિટિશોએ ભારતમાં શા માટે આવેલા, તો હમણાં જ મેં તમને જે ભારત પાસે જે સંપત્તિ હતી, જે ભારતમાં અનુકૂળતાઓ તેની વાત કરી. ભારતમાં ખેતી પણ સારી હતી, ઉદ્યોગો પણ સારા હતા. મરી મસાલા અને તેજાના અને લોખંડ વગેરે તો એની વિશ્વના બજારોમાં પણ માંગ હતી, બરાબર. ભારતની આ અનુકૂળતાઓ અને સારી બાબતને લઈને એ બ્રિટિશો આકર્ષાયા અને તેમણે ભારતની અંદર વેપાર માટે આવ્યા, બરાબર. બ્રિટિશો ભારતમાં સૌપ્રથમ વેપાર અર્થે આવ્યા હતા, જળમાર્ગે, બરાબર, જળમાર્ગે અને વેપાર અર્થે કે ભાઈ અમે વેપાર કરીએ. ભારતમાં આવેલ વિદેશી પ્રજાના ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો વગેરે હતા, બરાબર.
આ જેટલી પ્રજાઓ છે ભારતમાં આવેલી, બરાબર, વિદેશી પ્રજા, એમાં ફ્રેન્ચનો, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજ વગેરેનો સમાવેશ થાય છે. શરૂઆતમાં તેઓ માત્ર વેપાર પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પરંતુ સમય જતાં આ વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધ્યું અને તેના કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો, જે પૈકી અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તના આગ્રહી હોવાથી તેમજ તેમને ઇંગ્લેન્ડનો રાજકીય સાથ મળતા તેઓએ ધીરે ધીરે ભારતમાં સત્તા હાંસલ કરવા તરફ પ્રયાણ કર્યું. હવે જુઓ, એ પહેલાં તો વેપાર કરવા માટે આવ્યા હતા, પરંતુ ધીમે ધીમે તેને જે ઇંગ્લેન્ડની સરકાર હતી તેનો પણ થોડોક સપોર્ટ મળ્યો અને ધીમે ધીમે કહેવાય કે પગ પેસારો કર્યો અને ધીમે ધીમે આપણે કહીએ, ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ આ આંગળી દઈએ કોઈ વ્યક્તિને અને એ આપણી માથે ચડી જાય, બરાબર, એવું આ બ્રિટિશ સરકારે કરેલું. એટલે કે ભારત એને વેપાર કરવા માટેની પરવાનગી આપી, પરંતુ ધીમે ધીમે તેને સમગ્ર ભારત ઉપર એ કબજો મેળવી લીધો, ભારતનું શાસન છે, બરાબર, એ મેળવી લીધું. તો આ રીતે એ ભારત છે એની અંદર અંગ્રેજ કે બ્રિટન સરકાર આવી. હવે જે આ બ્રિટન સરકાર એટલે કે વિદેશી જે આપણે કહીએ છીએ બ્રિટિશ શાસન એ ભારતમાં આવેલું, તેના કેટલાક પરિણામો છે તમને અહીંયા આપેલા છે કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતને ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામોનો સામનો કરવો પડ્યો છે, બરાબર. આ પરિણામો છે એ નીચે પ્રમાણે હતા. કેવા પરિણામો એને ભોગવવા પડ્યા હતા? એમાં પહેલું તમને આપેલું છે રેલવે, બરાબર, કે રેલવે છે એને પણ ઘણું બધું સહન કરવું પડ્યું હતું. તો જુઓ, રેલવે, માર્ગ પરિવહન, બેન્કો, સામાજિક માળખું, ખેતી, મહેસૂલનો દર, કરવેરાનો ઊંચો દર, જકાતના વિવિધ દરો, ઉદ્યોગ નીતિ, આર્થિક શોષણ, હસ્તકારીગરનું શોષણ, મૂડીરોકાણનો પ્રવાહ અને વિવિધ ભરણાનો બોજો, બરાબર, વગેરે મુદ્દાઓ તમને આની અંદર આપવામાં આવેલા. ત્યારબાદ તમને ઇન્ડિયન ઇકોનોમી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વાતંત્રતા પછીનું, ભારતને એ 1947ની અંદર સ્વાતંત્રતા મળી ત્યાર પછી એ ભારતની પરિસ્થિતિ કેવી હતી, બરાબર, તે અંગેના મુદ્દાઓ આપેલા. એની અંદર તમને પહેલાં તો પર કેપિટા ઇન્કમ માથાદીઠ આવક આપી છે, એની અંદર જુદા જુદા સેક્ટર આપેલા છે, બરાબર, અને ત્યારબાદ જે ભારતની સમસ્યાઓ છે એમાં જો માનવ વિકાસ, ગરીબી, બેકારી, વસ્તી, સેવા ક્ષેત્ર, ઉદ્યોગ અને ખેતી ક્ષેત્ર વગેરે મુદ્દાઓની અંદર તમને એ પ્રશ્ન આપેલો છે. ત્યારબાદ જે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો અથવા તો વિકાસમાન રાષ્ટ્ર તરીકે ભારત, એની અંદર તમને આર્થિક વૃદ્ધિ, રાષ્ટ્રીય આવકના વિવિધ ક્ષેત્રોનો ફાળો, માથાદીઠ આવક, રોજગારીનું સ્તર, એની અંદર પણ પેટા મુદ્દા એ રીતે આપેલું છે. પછી જુદી જુદી સુવિધાઓ, પાયાની સુવિધાઓ, એની અંદર સિંચાઈ, શિક્ષણ, વીજળી, રોડ રસ્તા, રેલવે વગેરે. અને આ સાથે આખો પાઠ તમારો પૂરો થાય. કહેવાનો મતલબ એટલો છે કે ભારતની પ્રાચીન ભારત, ત્યારબાદ સ્વાતંત્રતા પહેલાંનું ભારત, બરાબર, પછી સ્વાતંત્ર્ય પ્રાપ્તિ, બરાબર, એની બાદનું ભારત, બરાબર, અને પછી વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો એટલે કે વર્તમાન પરિસ્થિતિ. આ રીતે સમગ્ર ભારતની જે આખો ઇતિહાસ છે એ તમને આ આખા યુનિટની અંદર આપેલો છે. આ યુનિટની અંદર એ આંકડાઓ એ વિશાળ છે, બરાબર, આંકડાઓ તમારે આમાં વધારે યાદ રાખવા પડે એવું છે, પરંતુ આપણે એવું કરશું કે આંકડાઓ તમારે બને તેટલા ઓછા યાદ રાખવા પડે. અને હવે જે પછીના રેલવે, માર્ગ પરિવહન, બેન્કો, સામાજિક માળખું વગેરે મુદ્દાઓ આપેલા છે એ આપણે આની પછીના લેક્ચરમાં એ કરવાના છે. આજે તમારે હોમવર્કની અંદર એ જે આપણું પ્રાચીન ભારત છે એની અંદર બીજો મુદ્દો રાષ્ટ્રીય આવક એટલે કે આર્થિક સમૃદ્ધિ, બરાબર, એ આખો મુદ્દો તમારે વ્યવસ્થિત વાંચવાનો છે. અને એની અંદર આજનું કામ આપણે અહીંયા સુધી એટલા માટે રાખીએ કારણ કે આની અંદરથી એ નાના પ્રશ્નો વધારે પૂછાશે, એટલા માટે તમારે આખો પેરેગ્રાફ છે એક વખત વ્યવસ્થિત વાંચવાનો છે અને એક વખત હોમવર્કમાં લખીને મોકલાવાનો છે. આની અંદરથી પ્રશ્ન કેવા આવે છે કે ભાઈ જે ઔરંગઝેબના શાસનકાળની વાત કરી, બરાબર, ત્યારે ભારતની રાષ્ટ્રીય આવક કેટલી હતી? તો તમારે લખવાની 10 કરોડ પાઉન્ડની, બરાબર. પછી ભારતની અંદર બ્રિટિશ સરકારનું આગમન શા માટે થયું હતું? તો વેપાર અર્થે થયું હતું, બરાબર ને, એ તમારે વાત કરવાની છે. પછી 16મી સદી, 17મી સદી એ બધાની જે તમને ટકાવારી આપી છે કે ભાઈ રાષ્ટ્રીય જે કુલ આવક હતી વિશ્વનીમાં 25% આવક એ ભારતની હતી, એ તમારે પ્રશ્ન યાદ રાખવાના. તો આજનું હોમવર્ક તમારે માત્ર ને માત્ર એ રાષ્ટ્રીય આવકનો મુદ્દો છે
એ એક વખત લખીને હોમવર્કમાં મોકલાવવાનો છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પછીનો મુદ્દો કરીશું.